હલો દોસ્તો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સમર 2025ની એક્ઝામ ટૂંક સમયમાં જ શરૂ થઈ રહી છે. તો આ એક્ઝામની અંદર સબ્જેક્ટ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ 4361903 જે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ અને મિકેટ્રોનિક્સ એન્જિનિયરિંગના છઠ્ઠા સેમેસ્ટરમાં ઓફર થાય છે. આ વિદ્યાર્થીઓના આ સબ્જેક્ટના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા છે અને આ સબ્જેક્ટની અંદર પાસ કેવી રીતે થવું, એના માટેનું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ કેવી રીતે મેળવવું, એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. અને આ વિડીયો પૂરો થશે એટલે એની અંદર જે જે ક્વેશ્ચન અને એક્ઝામ્પલ આપેલા હશે એ તમે તૈયાર કરી લેશો એટલે 100% આ સબ્જેક્ટની અંદર એ ગ્રેડ આવશે. એનું હું તમને અત્યારે જ એશ્યોરન્સ આપું છું. આ વિડીયો યુટ્યુબ પર હશે. એક્ઝામનું ક્વેશ્ચન પેપર પૂરું થાય પછી આ વિડીયોની અંદર જોજો કે એમાં પેપરની અંદરથી બધા જ ક્વેશ્ચન આ વિડીયો છે એની અંદરથી પૂછાયેલા હશે. એની જો એ પેપરમાંથી એના પૂછાયેલા ન હોય તો એ ઓપ્શનમાં નીકળી ગયા હશે. હવે જોઈએ આ ક્વેશ્ચન પેપરની પેપર સ્ટાઇલ. તો પેપર સ્ટાઇલ વિશે આપણને ખબર છે 5 ક્વેશ્ચન હશે. ક્વેશ્ચન નંબર 1 એ બી, 1 સી ઓર સી અને 2 to 5 એમાં એબીસી ઓર એબીસી એવી રીતે ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ હશે. 3 4 7 એટલે કે 14 માર્કના બધા ક્વેશ્ચન હશે. એટલે આખા ક્વેશ્ચન પેપરની અંદર ટોટલ મિનિમમ 28 પ્રશ્નો અથવા દાખલાઓ હશે. અને 28માં ક્યારેક સ્પ્લિટ થાય તો 30 થી 35 દાખલાઓ અથવા ક્વેશ્ચન આખા પેપરની અંદર હશે. તો 30 ક્વેશ્ચન કયા હશે તો એના માટેના અત્યારે હું તમને લગભગ 60 ક્વેશ્ચન સમજાવીશ. 60 ક્વેશ્ચન અને ન્યુમેરિકલ એની અંદરથી જ આ 30 પ્રશ્નો છે એ પેપરની અંદર હશે. સબ્જેક્ટનો કોડ છે 4361903. તો હવે જોઈએ પહેલા સબ્જેક્ટની આઉટલાઈન. આખા સબ્જેક્ટની અંદર ટોટલ 7 ચેપ્ટર છે. 7 ચેપ્ટરની અંદર પહેલું, બીજું અને ચોથું ચેપ્ટર એનું વેઇટેજ વધારે છે, 14 માર્કનું છે. અને બાકીના 3 ચેપ્ટરનું વેઇટેજ, બાકીના 4 ચેપ્ટરનું વેઇટેજ છે એ 7 માર્કનું છે. પણ આપણે બધા જ ચેપ્ટર થોડા થોડા તો તૈયાર કરવાના જ છે. કોઈ પણ ચેપ્ટર બિલકુલ છોડવાનું નથી, કારણ કે બધા ચેપ્ટરની અંદર કેટલુંક વસ્તુ એવી છે કે જે એકદમ ઇઝી છે, બધાને આવડી જાય એવું છે. અને આ વેઇટેજ જે છે એ જૂના સિલેબસ કરતાં બદલાઈ ગયું છે. એટલે જૂના પેપર જો તમે રિફર કરતા હો તો એમાં ધ્યાન રાખવાનું, કદાચ એવું બને કે જૂના પેપરની અંદર આ કોઈ ચેપ્ટરમાંથી વધારે પૂછાયેલું હોય અથવા ઓછું પૂછાયેલું હોય, પણ અત્યારે લેટેસ્ટ પેપર સ્ટાઇલ પ્રમાણે આ એનું વેટેજ છે એ મેન્ટેન કરવાનું છે. હવે શરૂઆત કરીએ પ્રશ્નોથી. તો મિત્રો પહેલું ચેપ્ટર જે છે એ ઇન્ટ્રોડક્શન છે. અને એની અંદર 4 ટોપિક જે સ્ક્રીન ઉપર આપેલા છે એ 4 ટોપિકની અંદરથી પ્રશ્નો પૂછાશે. લગભગ 14 માર્કના પ્રશ્નો અથવા દાખલાઓ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. તો અત્યારે હું તમને 8 પ્રશ્નો આપીશ અને 8માંથી જ લગભગ 3 થી 4 પ્રશ્નો જીટીયુના પેપરની અંદર હશે. એટલે લમસમ એવું કહી શકાય કે 50% જેવું આપણું જે ઇમ્પોર્ટન્સ છે. એટલે બધા ક્વેશ્ચનમાંથી 50% ક્વેશ્ચન તૈયાર કરો તો પાસિંગ માર્ક આવે અને બધા ક્વેશ્ચન તૈયાર કરશો તો પૂરેપૂરા માર્ક્સ આવશે. ક્વેશ્ચન નંબર 1 વેરી ઇઝી. રાઇટ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ મશીન ડિઝાઇન. મશીન ડિઝાઇનના હેતુઓ લખો એન્ડ સ્ટેટ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. મશીન ડિઝાઇનને અસર કરતા પરિબળો સમજાવો. મિત્રો આ પહેલું ચેપ્ટર જે છે ને એની અંદર શરૂઆતમાં થિયરી છે. તો થિયરી ઘણી બધી લાંબી છે, પણ એક્ઝામમાં એમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ આપણે જોઈ લઈએ. ત્યાર પછી બધા એક્ઝામ્પલ આવે છે. ક્વેશ્ચન નંબર 2 ડિફાઇન મશીન ડિઝાઇન એન્ડ લિસ્ટ આઉટ 4 ટાઈપ્સ ઓફ ડિઝાઇન્સ. 4 પ્રકારની ડિઝાઇન સમજાવો અને મશીન ડિઝાઇનની વ્યાખ્યા આપો. અથવા એવી રીતે પૂછાય કે ડિફાઇન એડેપ્ટિવ ડિઝાઇન એન્ડ ડેવલપ ડિઝાઇન. રાઈટ, આમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે કોઈ પણ પ્રકારની ડિઝાઇનના નામ લખો અથવા એનું વ્યાખ્યા આપો, એને સમજાવો. ક્વેશ્ચન નંબર 3 ડિફાઇન પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ. કઈ કઈ પ્રોપર્ટીમાં અગત્યની છે? ટફનેસ, મેલેબિલિટી, હાર્ડનેસ એન્ડ ડક્ટિલિટી. આ 4 પ્રોપર્ટી ધ મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ મિકેનિકલ એન્જિનિયર હોય એને આ 4 પ્રોપર્ટી છે એ પરફેક્ટલી સમજાવતા આવડવી જોઈએ. ખાલી આ સબ્જેક્ટ માટે નહીં, પણ કોઈ પણ સબ્જેક્ટ માટે આ ક્વેશ્ચન છે એ ઘણો બધો અગત્યનો છે. વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન? સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું? લિસ્ટ ધ એડવાન્ટેજીસ ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન. સ્ટાન્ડર્ડાઇઝેશનના ફાયદાઓ લખો. મિત્રો અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે એ કદાચ થોડા ઘણા ટ્વિસ્ટ થઈને પૂછાઈ શકે છે, પણ સ્ટાન્ડર્ડાઇઝેશન એવો શબ્દ પૂછાય એટલે આપણે જ્યાં તૈયાર કરેલું છે એની અંદર લખી દેવાનું. સ્ટેટ ધ એપ્લિકેશન ઓફ પ્રિફર્ડ નંબર. પ્રિફર્ડ નંબરનો ઉપયોગ જણાવો. હવે આ બધા જે ટોપિક છે ને એનો વિડીયો તૈયાર કરેલો છે, હમણાં આગળ તમને બતાવું છું કે ત્યાંથી તૈયાર કરવાનો. એક્સપ્લેન સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન સમજાવો. ઓર એક્સપ્લેન ડિફરન્ટ મેથડ્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન વિથ સ્કેચ. આકૃતિ સાથે સ્ટ્રેસ એકાગ્રતા ઘટાડવા માટેની વિવિધ પદ્ધતિઓ સમજાવો.
આઈડેન્ટિફાય ધ ફોલોઈંગ મટીરિયલ્સ શોઈંગ IS ડેઝિગ્નેશન એન્ડ સ્ટેટ એટલીસ્ટ 2 એપ્લિકેશન્સ ઓફ ઇચ. અહીંયા નીચે મટીરિયલ આપેલા છે, એનો IS ડેઝિગ્નેશન સમજાવો અને તેનો ઉપયોગ લખો. અને 8મો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન, એક્સપ્લેન ફેક્ટર ઓફ સેફટી or explain the factors affecting the value of FOS or explain factor of safety and enlist factors affecting it. આ અલગ અલગ શબ્દોમાં પૂછાઈ શકે છે, પણ જવાબ છે એ બધાનો એક જ સરખો આવશે કે ફેક્ટર ઓફ સેફટી એટલે શું. તો આશા રાખું છું કે પેલું ચેપ્ટર જે છે, જેની અંદરથી 14 માર્કના પ્રશ્નો અથવા દાખલાઓ પૂછાઈ શકે છે, તો આ 8માંથી જ પ્રશ્નો હશે. અને અહીંયા જે પ્રિફર્ડ નંબરની જે છે સ્ટાન્ડર્ડાઇઝેશન, એના દાખલાઓ પણ છે. તો દાખલાઓ કેવી રીતે તૈયાર કરવાના એનો આપણે તમને વિડીયો દર્શાવું છું. આપણી જે સોનિગ્રા ટેક ચેનલ છે, જેમાં તમે સબસ્ક્રાઇબ કરેલી છે, તો એની અંદર અહીંયા પ્લેલિસ્ટમાં જવાનું. એ પ્લેલિસ્ટમાં જશો, ત્યાં ક્લિક કરશો, જો અહીંયા સોનિગ્રા ટેક ચેનલ મિકેનિકલ એન્જિન સબ્જેક્ટ જીટીયુ, એની અંદર પ્લેલિસ્ટની અંદર જશો એટલે અહીંયા અલગ અલગ સબ્જેક્ટના વિડીયોના લિસ્ટ દેખાશે. એની અંદર અહીંયા છે સેમેસ્ટર 6 ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ, એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક આખું લિસ્ટ ખુલશે. હવે આ બધા જ વિડીયો છે એ સરળ ગુજરાતી ભાષામાં રેકોર્ડ કરેલા છે, અને એની અંદર ડીએમઈના ધ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ અને થિયરી એકદમ ટૂંકમાં સમજાવેલા છે. તો આ બધા જ વિડીયો જોઈ જશો એટલે 100% તમને એશ્યોરન્સ આપું છું કે ડીએમઈ સબ્જેક્ટની અંદર આપણે પાસ થઈ જશું, સારામાં સારા ગ્રેડ સાથે પાસ થઈ જશું. પ્લસ આ બધા વિડીયો જોઈ લેશો, 1A 2A 3A 6A, બાકીના બધા વિડીયો પણ એમાં અપલોડ થઈ જશે. તો એ એક વખત જોઈ લો ખાલી, અને લખતા જાવ. એમાંથી લખશો એટલે તમને સમજાઈ જશે કે એની અંદર કવિ શું કહેવા માંગે છે. ચેપ્ટર નંબર 2, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસીસ. બીજા ચેપ્ટરમાંથી 14 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે લગભગ 5 થી 6 ક્વેશ્ચન અથવા દાખલાઓ આ ચેપ્ટરમાંથી હશે. ત્રણ ક્વેશ્ચન પૂછાશે અને ઓરમાં 3 હશે, રાઈટ. હવે એમાં જે 3 ટોપિક છે એની અંદરથી નકલ જોઈન્ટ અને કોટર જોઈન્ટ મોસ્ટ આઈએમપી છે. એ બંનેના એક્ઝામ્પલ તો તૈયાર કરવાના જ છે. 100% આ બેમાંથી એક જોઈન્ટ એક્ઝામની અંદર પૂછાશે. હવે એમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ જોઈએ. કમ્પેર કોટર જોઈન્ટ વિથ નકલ જોઈન્ટ, અથવા એવી રીતે પૂછાય કે લિસ્ટ ધ એપ્લિકેશન્સ ઓફ નકલ જોઈન્ટ એન્ડ કોટર જોઈન્ટ. બેમાંથી કોઈ પણનો ઉપયોગ પૂછાય, અથવા બેની સરખામણી કરો, અથવા એનો ફ્રી હેન્ડ સ્કેચ ડ્રો કરો, એની સરખામણી એ રીતે પૂછાઈ શકે છે. રાઇટ ધ એડવાન્ટેજીસ ઓફ કોટર જોઈન્ટ અથવા એડવાન્ટેજીસ ઓફ નકલ જોઈન્ટ, એના ફાયદાઓ લખો, ગેરફાયદાઓ લખો, આવી રીતે પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 4, નેમ 3 ટાઈપ્સ ઓફ ફેલિયર્સ ફોર ડિઝાઇનિંગ ધ સિંગલ આઈ એન્ડ પાર્ટ ઓફ નકલ જોઈન્ટ એન્ડ રાઇટ ધ એરિયા ઓફ રેઝિસ્ટિંગ ફોર ઇચ ફેલિયર. જો નકલ જોઈન્ટની ડિઝાઇન તૈયાર કરેલી હોય તો આ ચોથો ક્વેશ્ચન છે, એનો આન્સર છે આપણને લખતા આવડશે. 5મો ક્વેશ્ચન, એક્સપ્લેન વેરિયસ ફેલિયર્સ ઓફ રિવેટ જોઈન્ટ વિથ સ્કેચીસ. રિવેટ જોઈન્ટના વિવિધ ફેલિયર આકૃતિ સાથે સમજાવો. ઓલ્સો શો ધ એરિયા ઓફ ઇચ ફેલિયર. દરેક ફેલિયરનો વિસ્તાર પણ દર્શાવો. સ્ટેટ ધ એપ્લિકેશન્સ ઓફ રિવેટેડ જોઈન્ટ. રિવેટેડ જોઈન્ટના ઉપયોગો લખો. સ્કેચ સિંગલ રિવેટેડ બટ જોઈન્ટ, એના 2 દેખાવ દોરો. સિંગલ રિવેટેડ બટ જોઈન્ટને આકૃતિ દોરો. સ્કેચ ડબલ રિવેટેડ ડબલ કવર ચેઇન રિવેટેડ બટ જોઈન્ટ, ડબલ રિવેટેડ ડબલ કવર ચેઇન રિવેટેડ બટ જોઈન્ટની આકૃતિ દોરો. અને છેલ્લો ક્વેશ્ચન, સ્કેચ અ ટ્રિપલ રિવેટેડ બટ જોઈન્ટ વિથ ડબલ કવર સ્ટ્રેપ એન્ડ ઝિગઝેગ રિવેટિંગ. તો મિત્રો આ 9 ક્વેશ્ચન છે, એની અંદરથી જ અથવા એના દાખલા, એની અંદરથી 6 પ્રશ્ન અથવા દાખલાઓ પૂછાશે. તો એ તમારે તૈયાર કરશો એટલે આ ચેપ્ટરના 14માંથી 14 માર્ક છે એ આપણને આવી જશે. ચેપ્ટર નંબર 3, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ સ્ટ્રેસ. આ ચેપ્ટરની અંદર 5 ટોપિક સિલેબસની અંદર છે. લીવર, સ્પ્રિંગ અને એના એક્ઝામ્પલ. તો એના એક્ઝામ્પલ છે પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. હવે એની અંદરથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે? 7 માર્કના પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાશે, એટલે 2 થી 3 ક્વેશ્ચન અથવા દાખલાઓ હશે. ક્લાસિફાય ધ લીવર. લીવરનું વર્ગીકરણ કરો અને ડ્રો નીટ સ્કેચ ઓફ 3 મેઇન ક્રોસ સેક્શન્સ યુઝડ ઇન લીવર સેક્શન. આ ક્વેશ્ચન એકદમ સરળ છે. સ્ટેટ ફંડામેન્ટલ ઇક્વેશન્સ ઓફ પ્યોર બેન્ડિંગ વિથ મિનિંગ ઓફ ઈચ ઓફ ધેમ. શુદ્ધ બેન્ડિંગનું મૂળભૂત સમીકરણ લખો. આ સમીકરણ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટમાં આપણે ઓલરેડી ભણી ગયા છે, અહીંયા માત્ર રિવિઝન જેવું છે. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ લીવર્સ બેઝડ ઓન પોઝિશન ઓફ ફલ્ક્રમ પિન્સ વિથ એક્ઝામ્પલ. પેલા લીવર છે ને, ફર્સ્ટ લીવર ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, એનું ફલ્ક્રમની પોઝિશનના આધારે એનું ક્લાસિફિકેશન. આ પણ મોસ્ટ ટાઈમપી છે, પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. સ્ટેટ ધ સ્ટેપ બાય સ્ટેપ ડિઝાઇન પ્રોસિજર ઓફ લીવર બાય સ્ટેટિંગ ડિઝાઇન ઇક્વેશન્સ. લીવરની સ્ટેપ બાય સ્ટેપ ડિઝાઇન સમીકરણો સાથે સમજાવો.
એટલે દાખલા ગણતા આવડતા હોય તો આ ક્વેશ્ચનનો આન્સર છે એ ઓટોમેટિક આવડી જશે. ઓર એક્સપ્લેન ધ ડિઝાઇન પ્રોસિજર ઓફ બેલ ક્રેન્ક લીવર. બેલ ક્રેન્ક લીવરની ડિઝાઇન સમજાવો. વાય લીવર્સ આર યુઝ્યુઅલી ટેપર્ડ. લીવર છે શા માટે ત્રાંસુ ટેપર હોય છે. લીવર ઓર લીવર્સ આર ટેપર્ડ ફ્રોમ ફલ્ક્રમ ટુવર્ડ્સ ધ એન્ડ જસ્ટિફાય ધ સ્ટેટમેન્ટ. લીવર આમ ટેપર્ડ હોય છે એનું કારણ નિવેદન યોગ્ય ઠરાવો. ઇટ્સ અ બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ. જ્યાં જેટલી સ્ટ્રેન્થની જરૂર હોય એટલો જ ક્રોસ સેક્શન બીમમાં રાખેલો છે. જ્યાં વધારે સ્ટ્રેન્થની જરૂર છે, વધારે મજબૂતાઈની જરૂર છે, ત્યાં બીમ જાડો છે, અને જ્યાં ઓછી મજબૂતાઈની જરૂર છે ત્યાં બીમ પાતળો છે. એટલે એને કહેવાય બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ. તો આ એનો જવાબ છે. એમાં લખી શકો છો, ગીવ 6 મિકેનિકલ એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ પ્યોર બેન્ડિંગ વિથ નીટ સ્કેચ. શુદ્ધ બેન્ડિંગ થતું હોય તેવા 6 મશીન તત્વોના આકૃતિ દોરો. તો મિત્રો આ 6 ક્વેશ્ચન છે. હજી બીજા 4 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી છે, એ જોઈએ. ગીવ ધ ઇક્વેશન્સ ઓફ સેક્શન ઓફ મોડ્યુલસ ફોર ફોલોઈંગ શેપ. સેક્શન મોડ્યુલસ માટેના સૂત્રો લખો. આ પણ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં આવી ગયું છે. રેક્ટેન્ગ્યુલર સેક્શન, સ્ક્વેર સેક્શન, સર્ક્યુલર સેક્શન અથવા હોલો સર્ક્યુલર સેક્શન. સ્ટેટ ધ રીઝન ઓફ યુઝિંગ બુશ એટ ફલ્ક્રમ ઇન લીવર. લીવરમાં ફલ્ક્રમ પર બુશનો ઉપયોગ લગાવવાનું કારણ સમજાવો. એક્સપ્લેન ધ ડિઝાઇન પ્રોસિજર ઓફ લીફ સ્પ્રિંગ. લીફ સ્પ્રિંગની ડિઝાઇન પ્રક્રિયા સમજાવો. તો લીફ સ્પ્રિંગના એક્ઝામ્પલ તૈયાર કરેલા હશે તો આ લખતા આવડશે. એટલે માત્ર દાખલા કરી નાખો તો એના ઉપરથી પણ કેટલીક થિયરી છે એ આપણને આવડી જશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, સ્ટેટ ધ એપ્લિકેશન ઓફ લીફ સ્પ્રિંગ. લીફ સ્પ્રિંગમાં ઉપયોગો જણાવો. એન્ડ મટીરિયલ્સ ઓફ લીફ સ્પ્રિંગ યુઝડ ઇન ફોર ઓટોમોબાઈલ. અને તેમાં કઈ ધાતુ, કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે એ જણાવો. તો મિત્રો આ 3 ચેપ્ટર થઈ ગયા છે. હજી 4 ચેપ્ટર તૈયાર કરવાના બાકી છે. ચેપ્ટર નંબર 4 આ પણ છેલ્લું છે, ડાયરેક્ટ એન્ડ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. આના પણ કેટલાક એક્ઝામ્પલ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં આપણે ભણી ગયા છીએ. અહીંયા થોડું રિવિઝન જેવું જ છે. હવે જોઈએ એનો આન્સર કેવી રીતે કરો, એમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે. 14 માર્કના પ્રશ્નો પૂછાશે. એટલે ટોટલ 6 પ્રશ્નો અથવા દાખલાઓ આ ચેપ્ટરમાંથી હશે. સ્ટેટ ધ ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ પ્યોર ટોર્શન વિથ મિનિંગ ઓફ ઈચ ટર્મ. ટોર્શનનું મૂળભૂત સમીકરણ લખો અને તેના દરેક પદો સમજાવો. એનલિસ્ટ ધ મશીન પાર્ટ્સ સબ્જેક્ટેડ ટુ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગતી હોય એટલે કે ટોર્ક લાગતો હોય તેવા મશીનના ભાગોનું લિસ્ટ બનાવો. એટલે આમ ગોળ ફરતા હોય એવા ભાગ હોય, જે શાફ્ટ ફરતો હોય એવા ભાગોનું નામ છે એમાં લખવાનું. સ્ટેટ ડિફરન્સ બિટવીન સ્પિન્ડલ, શાફ્ટ, એક્સલ ગિવિંગ એક્ઝામ્પલ. ઉદાહરણ સાથે શાફ્ટ, સ્પિન્ડલ અને એક્સલ વચ્ચેનો તફાવત સમજાવો. ક્લાસિફાય ધ શાફ્ટ. શાફ્ટનું વર્ગીકરણ કરો. એન્ડ નોર્મલી વિચ મટીરિયલ ઇઝ યુઝડ ફોર શાફ્ટ મટીરિયલ. શાફ્ટ માટે સામાન્ય રીતે કઈ ધાતુનો અથવા કયા સામગ્રીનો ઉપયોગ થાય છે. લિસ્ટ ટાઈપ્સ ઓફ કીઝ એન્ડ ધેર યુઝીસ. કીના પ્રકારો લખો અને તેની સૂચિ બનાવો. સ્ટેટ ધ એપ્લિકેશન્સ ઓફ વુડરફ કી. વુડરફ કીનો ઉપયોગ જણાવો. એન્ડ એક્સપ્લેન ધ ફેલિયર્સ ઓફ કી બાય શોઈંગ રેઝિસ્ટિંગ એરિયા વિથ સ્કેચ. કીની ફેલિયરની પ્રતિકાર ક્ષેત્રની આકૃતિ સાથે સમજાવો. રાઇટ ધ ડિઝાઇન ઓફ બોલ્ટ ફોર કપલિંગ. કપલિંગ માટે બોલ્ટની ડિઝાઇન લખો. તો મિત્રો આ 8 ક્વેશ્ચન જે છે એ, અને બીજા હજી 5 ક્વેશ્ચન તમને આપવાનો છું, એ 8 અને 5 13 એ ક્વેશ્ચન જે છે એમાંથી કેટલાક રિવિઝન જેવા છે. તો એની અંદરથી 14 માર્કના પ્રશ્નો અથવા દાખલાઓ પૂછાશે. ક્વેશ્ચન નંબર 9. હા, આ 9મો, 10મો અને 11મો ક્વેશ્ચન જે છે એ પેપરની અંદર હોય તો ચિંતા કરને કા નહીં, ડોન્ટ જ વરી, બીકોઝ ધે બિલોંગ્સ ટુ ઓલ્ડ સિલેબસ. નવા સિલેબસમાં ક્વેશ્ચન નંબર 9 એટલે કે વી થ્રેડ, સ્ક્રૂ થ્રેડ અને પાવર સ્ક્રૂની ડિઝાઇન અને નટ કદાચ જો પૂછાઈ જાય તો પણ ચિંતા કરવાની નથી. પેપર પૂરું થાય પછી આપણે યુનિવર્સિટીની અંદર મેલ કરીશું, એટલે તમને કોઈને નુકસાન ન જાય એવી રીતે યુનિવર્સિટી છે એ એની અંદર સ્ટેપ લેશે, કારણ કે એ જૂના સિલેબસમાં હતું, નવા સિલેબસની અંદર નથી. ક્વેશ્ચન નંબર 12, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ક્લચ એન્ડ કપલિંગ. એ સિલેબસની અંદર છે, ક્લચ અને કપલિંગ વચ્ચેનો તફાવત. એન્ડ સ્ટેટ ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ. સ્પ્રિંગના પ્રકાર લખો. આ 2 ક્વેશ્ચન સિલેબસમાં છે. ઉપરના 3 ક્વેશ્ચન નવા સિલેબસની અંદર નથી, તો એ જૂના પેપરમાં હોય તો પણ તૈયાર કરવાની આવશ્યકતા નથી. ચેપ્ટર નંબર 5, ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ. આ 5મું ચેપ્ટર છે. એની અંદર 3 ટોપિક છે. એમાં સી-ક્લેમ્પ, બ્રેકેટ અને કોલમ ઓફ ડ્રિલિંગ મશીન એના દાખલાઓ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો એની અંદરથી થિયરી શું પૂછાશે? થિયરી બહુ ઓછી છે, 3 જ છે. ડિફાઇન એસેન્ટ્રિક લોડિંગ એન્ડ શો ધ વેરિયસ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ એસેન્ટ્રિક લોડિંગ વિથ ધ નીટ સ્કેચ. એસેન્ટ્રિક લોડિંગની વ્યાખ્યા આપો અને આકૃતિ સાથે એસેન્ટ્રિક લોડિંગને આધીન વિવિધ મશીનના ભાગો દર્શાવો. અથવા એવી રીતે પૂછાય,
લિસ્ટ એટલીસ્ટ 4 મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ એસેન્ટ્રિક લોડિંગ. એસેન્ટ્રિક લોડિંગ લાગતું હોય તેવા ઓછામાં ઓછા 4 મશીન તત્વોના નામ લખો. રાઇટ અ નોટ ઓન મશીન્સ એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ એસેન્ટ્રિક લોડિંગ. જો આવી રીતે પણ પૂછાય, એક જ ક્વેશ્ચન અલગ અલગ 3 થી 4 રીતે પૂછાઈ શકે છે. એટલે એસેન્ટ્રિક લોડિંગ એવો શબ્દ દેખાય એટલે આપણને જે આવડે છે ને એ બધું લખી દેવાનું, રાઈટ? એટલે એક જ ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી પૂછાશે, બાકીના એક્ઝામ્પલ છે એ પૂછાવાની સંભાવના છે. તો એ એક્ઝામ્પલ છે એ આપણે તૈયાર કરવાના છે, અને શક્ય હશે એટલું વહેલું એના વિડીયો પણ આ ચેનલની અંદર અપલોડ થઈ જશે. ચેપ્ટર નંબર 6 ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ. 7 માર્કના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે. માત્ર 2 જ ઇક્વેશનનો ઉપયોગ કરી અને આ ચેપ્ટર છે એના બધા જ એક્ઝામ્પલ છે એ આપણને ગણતા આવડશે. વિડીયોના પ્લેલિસ્ટમાં આ ચેપ્ટરના એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે, એ તૈયાર કરી લેવાના. અને આ 3 ટોપિક છે, 3માંથી 5 ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. તો 5 ક્વેશ્ચન કયા છે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ ધ મેઇન કન્સિડરેશન ફોર ધ ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ. પ્રેશર વેસલની ડિઝાઇન કરવા માટે, એટલે કે દાબપાત્રની ડિઝાઇન કરવા માટેની મુખ્ય ધારણાઓ જણાવો. સ્ટેટ એપ્લિકેશન એન્ડ ક્લાસિફિકેશન ઓફ પ્રેશર વેસલ. દાબપાત્રોનું વર્ગીકરણ કરો અને તેના ઉપયોગો જણાવો. ક્લાસિફાય ધ પ્રેશર વેસલ બેઝડ ઓન બોર એન્ડ થિકનેસ ઓફ ધ વોલ. બોર અને દિવાલની જાડાઈના આધારે દાબપાત્રનું વર્ગીકરણ કરો. ડિફરન્શિએટ બિટવીન થિન સિલિન્ડર એન્ડ થિક સિલિન્ડર. પાતળા સિલિન્ડર અને જાડા સિલિન્ડર વચ્ચેનો તફાવત લખો. અને છેલ્લો ક્વેશ્ચન, સ્ટેટ લામીસ થિયરી. લામીનો સિદ્ધાંત લખો. તો 5માંથી એક ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, અને એક દાખલો એની અંદર પૂછાશે. એટલે 7 માર્ક છે, એટલે લગભગ 3 થી 4 ક્વેશ્ચન એની અંદરથી પૂછાશે. એટલે 3 થી 4 ક્વેશ્ચનમાં અડધી થિયરી હોય અને અડધા એક્ઝામ્પલ હોય. એટલે કદાચ 2 ક્વેશ્ચન પૂછાય, પણ મિનિમમ એક ક્વેશ્ચન તો આમાંથી પૂછાશે જ, અને દાખલો પણ 100% આની અંદરથી પૂછાશે. ચેપ્ટર નંબર 7, ધ લાસ્ટ ચેપ્ટર, બેરિંગ, સિલેક્શન પ્રોસિજર ઓફ બેરિંગ. તો મિત્રો, આ બેરિંગનું ટોપિક જે છે એનો વિડીયો પણ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં છે. એકદમ સરળ છે, તમે સમજાઈ જશે. વાંચશો, એક વખત જોઈ લેશો એટલે સમજાઈ જશે. 5 ટોપિક સિલેબસની અંદર છે. તો આ 5 ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાશે આપણે જોઈએ. પહેલો ક્વેશ્ચન, ડિફાઇન ધ ફોલોઈંગ ટર્મ્સ વિથ રિસ્પેક્ટ ટુ એન્ટી ફ્રિક્શન બેરિંગ. બેરિંગ માટે નીચેના શબ્દોની વ્યાખ્યા આપો. તો મિત્રો, આ ડેફિનેશન સમજતા પહેલા, એ યાદ રાખતા પહેલા, બેરિંગનો જે વિડીયો પ્લેલિસ્ટની અંદર આપેલો છે એ તમે એક વખત જોઈ લેજો. એ બેરિંગનો વિડીયો જોઈ લેશો ને એટલે બધી જ ડેફિનેશન ઓટોમેટિક તમને યાદ રહી જશે. માત્ર એના દાખલા ગણી લેજો, એકદમ સરળ છે, એ ગણી લેશો એટલે આ 6 વ્યાખ્યાઓ છે એ તમને ઓટોમેટિક યાદ રહી જશે. એ શબ્દો સહ તમે એને સમજાવી શકશો. એક્સપ્લેન બેરિંગ ડેઝિગ્નેશન એકોર્ડિંગ ટુ આઈએસ સ્પેસિફિકેશન. આઈએસ અનુસાર બેરિંગનું સ્પેસિફિકેશન સમજાવો. એમાં 3 આપેલા છે, એ પૂછાવાની સંભાવનાઓ છે. સ્કેચ એન એન્ટી ફ્રિક્શન બેરિંગ એન્ડ લેબલ ઇટ્સ ડિફરન્ટ એલિમેન્ટ્સ. એન્ટી ફ્રિક્શન બેરિંગના નામ નિર્દેશન સાથે આકૃતિ દોરો. એ પણ વિડીયોની અંદર સમજાવેલું છે. કમ્પેર ધ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ એન્ડ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની સરખામણી કરો. લિસ્ટ એડવાન્ટેજીસ ઓફ એન્ટી ફ્રિક્શન બેરિંગ. એન્ટી ફ્રિક્શન બેરિંગના ફાયદાઓ લખો. એન્ડ કમ્પેર જર્નલ બેરિંગ એન્ડ એન્ટી ફ્રિક્શન બેરિંગ. જર્નલ બેરિંગ અને એન્ટી ફ્રિક્શન બેરિંગની સરખામણી કરો. સ્ટેટ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ડિઝાઇન ઓફ બેરિંગ. બેરિંગની ડિઝાઇનને અસર કરતા પરિબળો જણાવો. અને છેલ્લો ક્વેશ્ચન, એક્સપ્લેન વેરિયસ ફેલિયર્સ ઓફ વેરિયસ કોઝિસ ઓફ બેરિંગ ફેલિયર. બેરિંગ ફેલ થવાના કારણો સમજાવો. તો મિત્રો, આટલા ક્વેશ્ચન કરશો, જેનું વિડીયોનું પ્લેલિસ્ટ અહીંયા પણ આપેલું છે. આ પ્લેલિસ્ટમાં જે એક્ઝામ વિડીયો આપેલા છે એ તૈયાર કરશો એટલે 100% આ સબ્જેક્ટની અંદર એ ગ્રેડ આવશે. બાકીના બધા સબ્જેક્ટ છે એના વિડીયો પણ ટૂંક સમયમાં અપલોડ થઈ જશે. તો આ એક્ઝામની અંદર બધાને ખૂબ સારા માર્ક આવે, ભારત દેશના સારા નાગરિક બનો, સદૈવ આગળ વધતા રહો, એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છા.